નમસ્કાર બાળમિત્રો, આજે હવે આપણે ધોરણ 6 વિષય અંગ્રેજીમાં સેમેસ્ટર 2 જેમાં આપણે યુનિટ 2 અ શીપ કેન વોક જે આપણે આગળના વિડીયોમાં એક્ટિવિટી 1 થી 5 જોઈ ચૂક્યા હતા. ત્યારબાદ આજે હવે આપણે આ વિડીયોમાં એક્ટિવિટી નંબર 6 થી છે એ જોવાનું છે. એક્ટિવિટી નંબર 6 શું કીધું છે કે સ્ટડી ધ એક્ઝામ્પલ, રાઇટ અ રિક્વેસ્ટ ફોર ઇચ પિક્ચર. તમને શું કીધું છે કે અહીં આપણને ઉદાહરણ આપ્યું છે એ જોવાનું છે. એના આધારે આપણે રિક્વેસ્ટ એટલે કોઈને આપણે છે એ રિક્વેસ્ટ કરતા હોય એના આધારે તમારે ચિત્રને આધારે છે એ લખવાનું રહેશે. જોઈએ આપણને એક્ઝામ્પલ આપ્યું છે એ જોઈએ. પહેલાં નીચે લખ્યું છે ચિત્રની નીચે કેન ક્યોર ટૂથ ચેસ. તો એના આધારે છે એ લખવાનું રહેશે. તો તમે માં છે એ અહીંયા પણ દર્શાવ્યું છે કે ડૉક્ટર રાકેશભાઈ, વિલ યુ પ્લીઝ ક્યોર માય ટૂથ ચેક. શું કીધું છે કે એણે છે પોતાના દાંત છે એ ચેકઅપ કરવાના છે. એટલે એની પાસે શું કરે છે, રિક્વેસ્ટ કરે છે કે મને મારા દાંત છે એ ટૂથ ચેક છે એ કરી આપો. ત્યાર પછી આપણને છે અહીં બીજું ચિત્ર આપ્યું છે. માં લખ્યું છે કેન સ્ટીચ અ શર્ટ. તો એમાં છે તમે કોઈ પણ નામ લખી શકો છો ને એના આધારે આપણે એક્ઝામ્પલ પ્રમાણે બનાવવાનું છે. તો મેં અહીં લખ્યું છે મોહનભાઈ, વિલ યુ પ્લીઝ સ્ટીચ અ શર્ટ ફોર મી. શું કીધું છે કે મહેરબાની કરી મને મારો શર્ટ છે એ સીવી આપો. એટલે એ પ્રમાણે લખવાનું રહેશે. ત્યાર પછી બીજું છે કે કેન મેક ફર્નિચર. તો એમાં પણ તમારે નામ લખવાનું રહેશે. મેં લખ્યું છે રામજીભાઈ, વિલ યુ પ્લીઝ મેક ફર્નિચર ફોર માય હાઉસ. આપણે આપણા ઘર જ કરાવવાનું હોય એટલે ત્યાં શું લખ્યું, માય હાઉસ, એટલે કે મારા ઘરનું છે એ ફર્નિચર કરી આપો. ત્યાર પછી છે કેન રિપેર ઇલેક્ટ્રિક આઇટમ્સ, એટલે કે ઇલેક્ટ્રિક વસ્તુઓનું છે એ રિપેર કામ. તો ત્યાં પણ છે લખવાનું કિરીટભાઈ, વિલ યુ પ્લીઝ રિપેર માય ટેબલ લેમ્પ, કે મને મારા ટેબલ પરનો જે લેમ્પ છે એ રિપેર કરી આપો મહેરબાની કરીને. એટલે એ પ્રમાણે છે એ ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાના છે. ત્યાર પછી છે કેન બિલ્ડિંગ વોલ્સ. તો દેવાભાઈ, વિલ યુ પ્લીઝ બિલ્ડ અ વોલ ફોર માય ગાર્ડન. ત્યાર પછી છે કેન કટ હેર. તો લલિતભાઈ, વિલ યુ પ્લીઝ કટ માય હેર, એટલે કે એની પાસે એને રિક્વેસ્ટ કરી. એટલે ત્યાં તમારે એ રીતે વાક્ય બનાવવાનું રહેશે. તો એ મુજબ છે એ લખવાનું રહેશે. ત્યાં તમે કોઈ પણ નામ છે એડ કરી શકો છો. તમને જે મનપસંદ હોય નામ લખીને વાક્ય બનાવવાનું છે. ત્યાર પછી છે એક્ટિવિટી નંબર 7. એક્ટિવિટી નંબર 7, વર્ક ઇન ગ્રુપ્સ. Here is a list of things. Write about them. Here in example. તમને એક્ઝામ્પલ આપ્યો છે એના આધારે તમારે છે એ બીજા વાક્ય છે એ પ્રમાણે લખવાનું છે. અહીં તમને વર્ડ્સ આપેલો છે એના આધારે. જોઈએ એક્ઝામ્પલ અ બ્રેક. એના આધારે શું બનાવ્યું છે જોઈએ. તો ઇટ ઇઝ રેડ, ઇટ ઇઝ હેવી, કેન આઈ બિલ્ડ અ વોલ વિથ it, I can break a coconut with it, but I cannot eat. તો તમને અલગ અલગ અહીંયા આપ્યા છે નેલ, કપ, સીડી, ગ્લાસ, કોમ્સ, થ્રેડ અને હમ્બર. તો એના આધારે છે આપણને અહીંયા વાક્ય બનાવવાના છે. તો એના પ્રમાણે જ બનાવશું. તો પહેલું લખવાનું It is made of iron. I can hang pictures and cloth on it, but cannot hang cloth on it.
ત્યાર પછી છે કપનું, તો કે ઇટ ઇઝ મેડ ઓફ આયરન. I can hang pictures and clock on it but cannot take bath in it. અલગ અલગ છે એ વાક્ય બનાવવાના છે. ત્યાર પછી છે ઇટ ઇઝ સીડીનું, ઇટ ઇઝ રાઉન્ડ એ ગોળ હોય છે. આઈ કેન હિયર સોંગ ઓન ઇટ, એટલે કે એમાંથી આપણે ગીત છે એ સાંભળતા. બટ આઈ કેન નોટ રાઇટ ઓન ઇટ. ત્યાર પછી છે ગ્લાસ, આઈ કેન ડ્રિંક વોટર ઇન ઇટ, એમાંથી છે આપણે પાણી પીતા એટલે એના આધારે. આઈ કેન ડ્રિંક જ્યુસ ઇન ઇટ બટ કેન નોટ એટ ઇટ, એમાંથી છે એ ખાઈ શકતા નથી, આપણે એનાથી પી જ શકીએ. કોમ્સ, ઇટ ઇઝ મેડ ઓફ પ્લાસ્ટિક્સ. આઈ કેન કોમ માય હેર વિથ ઇટ. આઈ કેન નોટ વોશ માય હેર વિથ ઇટ. ત્યાર પછી છે થ્રેડ, તો ઇટ ઇઝ થિન, ઇટ ઇઝ ઓફ ડિફરન્ટ કલર્સ. આઈ કેન સ્ટીચ ક્લોથ વિથ ઇટ બટ કેન નોટ કટ ક્લોથ વિથ ઇટ. ત્યાર પછી છે હેમ્બર, ઇટ ઇઝ બિગ, ઇટ ઇઝ હેવી. આઈ કેન ફિક્સ અ નેલ વિથ ઇટ બટ આઈ કેન નોટ ફિક્સ અ ટેપ વિથ ઇટ. તો અહીંયા છે એ આપણે અલગ અલગ છે એ વાક્યો આપણે જોઈએ, એના આધારે છે એ વાક્ય છે એ તમારે સાથે સાથે છે એમાં પૂરતા જવાના હતા અને એ પ્રમાણે છે એ લખવાના રહે. તો એ મુજબ છે એ પાઠ્યપુસ્તકમાં પૂરવાનું. ત્યાર પછી હવે જોઈએ કોમ્પ્યુટર અને બીજું છે અ શીટ ઓફ પેપર. તો કોમ્પ્યુટરમાં તો કે ઇટ ઇઝ અ મશીન, કે તે એક મશીન છે. આઈ કેન સ્ટડી વિથ ઇટ. આઈ કેન પ્લે ઓન ઇટ, કે એમાંથી હું છે ભણી શકું છું અને એમાંથી હું રમી પણ શકું છું. આપણે જોઈ શકીએ ને વિડીયોઝ ને એવું, ત્યાર પછી ગેમ અલગ અલગ. પણ બટ આઈ કેન નોટ સ્વિમ વિથ ઇટ, પણ તેમાં હું તરી શકતો નથી, એમાં તરી શકાય નહીં. એટલે જે કાર્ય કરી શકાતો એને છેલ્લે એમાંથી શું કાર્ય નથી કરી શકતા, તો કે બટ કેન નોટ સ્વિમ વિથ ઇટ. ત્યાર પછી છે અ શીટ ઓફ પેપર, તેમાં આવશે અ શીટ ઓફ પેપર. ઇટ ઇઝ ઓફ મેની કલર્સ, કે એમાં ઘણા કલર્સ હોય છે. આઈ કેન રાઇટ ઓન ઇટ. I can make a boat with it but I cannot sail on it. એમાંથી છે આપણે અલગ છે કલર્સ કરી શકીએ, એમાં લખી શકીએ, એમાંથી અલગ અલગ બધી વસ્તુઓ બનાવી શકીએ. પણ એમાંથી છે સીલ ઓન ઇટ, એમાંથી છે આપણે એને લખી શકાય, એ માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો એ પ્રમાણે છે તમારે છે પાઠ્યપુસ્તકમાં પૂરવાનું રહેશે વિડીયો જોઈને. ત્યાર પછી હવે આપણે આગળના વિડીયોમાં એટલે કે નેક્સ્ટ વિડીયોમાં છે એ આગળની એક્ટિવિટી છે એ જોઈશું.